આપણે લાલ મરચાં લીધા છે, તો લાલ મરચાંને આપણે અથાણું બનાવવાનું છે. મીઠા મરચાં બનાવવાના છે, તો મીઠા મરચાં બનાવવા માટે આપણે પહેલાં તો કટિંગ કરીને લીંબુવાળા કરી નાખીશું. આપણે આવી રીતના કટિંગ કરી નાખવાના છે. કટિંગ કરી અને આપણે લીંબુવાળા કરવાના છે. આપણે આવી રીતના મરચાંના બિયા કાઢી નાખવાના છે. કાઢીને સરસ કમ્પ્લીટ કરી નાખવાનું છે. આપણે 2 લીંબુ નીસોવાના છે. આપણે આમાં લીંબુ નીસોયું છે, તો આપણે એને લીંબુવાળા કરી નાખવાના. એમાં આપણે આ મીઠું એડ કરીશું. લીંબુ અને મીઠું એડ કરી અને 2 કલાક સુધી રહેવા દેવાનું છે. આવી રીતના મિક્સ કરી દેવાનું છે. આટલું બધું આ શું વગાડો છો? નહીં વગાડો છો? હે શું કરું છું? અથાણું મરચાંનો વઘાર. નહીં વગાડો નાખશે તો અમે શું ખાશું? અને ઠરવા દેવાનું. ઠરી જાય પછી આની અંદર ગોળ નાખવાનો. પછી ગોળ ઓગળી જાય પછી આના નાખવાનું. લીંબુવાળા સરસ થઈ ગયા છે, તો આપણે એને કોરા કરી નાખીશું. આપણે સરસ હવે જ બનાવ્યો છે, એ ઠરી ગયો છે, તો આપણે હવે એમાં ઘરે બનાવેલો મસાલો એડ કરીશું. પછી આને સરસ આપણે હલાવી દઈશું. તો આપણે આ મરચાં લીંબુવાળા કર્યા હતા, તો લીંબુવાળા આપણે ફૂંકાઈ ગયા છે, તો કોરા કરી નાખ્યા છે, તો આપણે અંદર એડ કરી દઈશું. સરસ આપણે હલાવી દઈશું. હવે એમાં આપણે ગોળ એડ કરીશું. આપણા મરચાં એકદમ ખાટા અને મીઠા અને તીખા એકદમ સરસ બન્યા છે. આપણે મરચાંનું અથાણું સરસ તૈયાર થઈ ગયું છે, તો આપણે એને બાટલીમાં ભરી દઈશું. આપણા મીઠા મરચાં સરસ તૈયાર છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.